અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રમુખ. જગદીશ પંચાલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે. તેમણે વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું. ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને પણ સોંપ્યું. 4 ઓક્ટોબરે સવારે 10 વાગે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના પરિણામની જાહેરાત તેમજ પદગ્રહણ સમારોહ કમલમ ખાતે યોજાશે. નયનની હત્યાના 43 દિવસ બાદ 7th ડે સ્કૂલ શરૂ. 19 ઓગસ્ટના રોજ 7th ડે સ્કૂલમાં નયન નામના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીએ હત્યા કરી હતી, જે બાદ વાલીઓના ઉગ્ર વિરોધને કારણે શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. જોકે વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમાં રાખી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાદ વિદ્યાર્થીઓની તમામ સુરક્ષાને ધ્યાનમાં રાખી આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું. આજે પહેલા દિવસે શાળા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે મંછા મસ્જિદ ટ્રસ્ટની અપીલ નકારી. ગુજરાત હાઈકોર્ટે સરસપુર ખાતે લાંબા સમયથી અટકેલો રોડ પહોળો કરવાના પ્રોજેક્ટ માટેનો માર્ગ મોકળો કરી દીધો છે. કાલુપુર રેલવે સ્ટેશન પાસેની સંકળાટ દૂર થશે, જ્યાં મેટ્રો અને બુલેટ ટ્રેનના ટર્મિનલ પણ આવી રહ્યા છે. મંછા મસ્જિદ ટ્રસ્ટ દ્વારા તેની 400 વર્ષ જૂની હવેલીનો એક ભાગ કબજે લેવા સામે કરાયેલ અરજી અગાઉ હાઈકોર્ટમાં નામંજૂર કરી હતી. હવે હાઈકોર્ટની ડબલ જજની બેન્ચે પણ તે આદેશને યથાવત રાખ્યો છે. સરકારી યોજનાઓના નામે છેતરપિંડી. જો તમને કોઈ સરકારી યોજનામાં પૈસા અપાવશે અથવા તેનો લાભ અપાવશે તેવું કહેતા હોય તો ચેતજો, કારણ કે આવી ઠગ ટોળકીઓ અમદાવાદ શહેરમાં ફરી રહી છે. રખિયાલ વિસ્તારમાં રહેતા વ્યક્તિને સરકારી યોજના હેઠળ ઓછા પૈસે સિલાઈ મશીન અપાવવાના બહાને પૈસા પડાવી લીધા હતા. ત્યારબાદ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને છેતરપિંડી કરી હોવાની જાણ થઈ હતી. ગુજરાત વિદ્યાપીઠના 71મા પદવીદાન કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રહેશે હાજર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 10 અને 11 ઓક્ટોબર એમ 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે, જેમાં તેઓ ઘેરની મુલાકાત લેશે. આ ઉપરાંત 11 ઓક્ટોબરના રોજ સાંજે 5 વાગે ગુજરાત વિદ્યાપીઠનો પદવીદાન સમારોહ યોજાશે. આ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. 10 વર્ષ પછી વિદ્યાપીઠમાં રાષ્ટ્રપતિ પદવીદાનમાં હાજર રહેશે. રાષ્ટ્રપતિ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. યુવકે અકસ્માત સર્જ્યો પછી કારના સનરૂફમાંથી બહાર નીકળી છરી બતાવી. અમદાવાદના ડીકમીન વિસ્તારમાં ગીતાંજલિ ફ્લેટ પાસે એક કાર ચાલકે પૂરપાટ ઝડપે અકસ્માત સર્જ્યો, જેના પગલે ભેગા થયેલા લોકોના ટોળાને ડરાવવા માટે ચાલકે પોતાની કારના સનરૂફમાંથી બહાર ઊભા થઈ હાથમાં છરી લહેરાવી, જેથી રોષે ભરાયેલા સ્થાનિકો સામે ગાડી અને યુવક પર પથ્થરમારો કર્યો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સાબરમતી પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. નરોડા ગામમાં માતાજીની પલ્લે નીકળી. અમદાવાદના નરોડા ગામમાં છેલ્લા 140 વર્ષથી પરંપરાગત રીતે માતાજીની પલ્લે નીકળે છે. દશેરાના પર્વ નિમિત્તે 141મા વર્ષે નરોડાના દરબારવાસથી માતાજીની પલ્લે નીકળી બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે નીકળેલી માતાજીની પલ્લી નરોડા ગામમાં 2.5 કિલોમીટર સુધી ફરી રાંદલ માતાના મંદિરે પૂરી થઈ હતી. આરટીઓ ચલણના નામે ડિજિટલ ફ્રોડ. સાયબર ગઠિયાઓ હવે આરટીઓ ચલણના નામે એપીકે ફાઇલ મોકલી પૈસા પડાવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં એક કિસ્સો સામે આવ્યો, જેમાં વેપારીના અજાણ્યા નંબર પરથી આરટીઓ ચલણના નામે એપીકે ફાઇલ મળી. જે વેપારીએ ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં નાખતા પત્ની ફાઇલ ડાઉનલોડ કરી તેમાં વિગતો પૂરી કરી રહી હતી. પત્નીના નંબર પર ફોનની અવરજવર બંધ થઈ ગઈ, જે દરમિયાન 11 લાખ રૂપિયાની રકમ ઉપડી ગઈ. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મેટ્રો ટ્રેન મોટેરાથી સીધી મહાત્મા મંદિર સુધી દોડશે. દશેરાના શુભ પર્વે ગાંધીનગરના નાગરિકો માટે એક સારા સમાચાર હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન હેઠળ ગાંધીનગર મેટ્રો રેલની કામગીરી વધુ વેગવાન બની અને સચિવાલયથી રૂટના અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી ટ્રાયલ રન સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી. ગુજરાતના સૌથી ઊંચા 70 ફૂટના રાવણનું દહન. નવરાત્રિ પર્વની પૂર્ણાહુતિ સાથે ગુરુવારે સમગ્ર ગુજરાતમાં અસત્ય પર સત્યના વિજય પર્વ સમાતા રાવણ દહન સાથે ભવ્ય આતિશબાજી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત વિવિધ શહેરોમાં રાવણ દહનની તૈયારીઓ કરી દેવામાં આવી હતી. આ વર્ષે સુરતમાં ગુજરાતના સૌથી ઊંચા 70 ફૂટના રાવણનું દહન કરવામાં આવ્યું. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.